મિત્રો હે મારા 2-3 કલાકની મહેનત હમણાં ફટથી ઉડી જાય. તો હું છે ને અટાણે એક મારા પ્રોજેક્ટ ઉપર કામ કરતો હતો વિડીયો એડિટિંગ ના 3 કલાક થાય ટોટલ. હજુ આ ફાઇલ છે બરોબર, આખી ફાઇલ છે મારી વિડીયો એડિટિંગ ની બરોબર. આ એડિટિંગ હજી ચાલુ જ છે બરોબર. 2-3 કલાક એડિટિંગ કરું હું એન્ડ સડનલી હમણાં એક અડધી કલાક પહેલા લાઇટ વહી ગઈ. હું એડિટિંગ નું કામ તમારું ચાલુ હતું અને લાઇટ વહી ગઈ. મારું તો હૃદય બેસી ગયું. મેં કીધું 2-3 કલાકની મહેનત ઉડી જ ગઈ મારી. એક સડનલી બંધ થઈ ગયું. મારો તો ધબકારા વધી ગયા. મેં કીધું મેં ગઈ મારી 2-3 કલાકની મહેનત. પણ મેં જ્યારે લાઇટ આવીને ચાલુ કર્યું ને કીધી તો પ્રોજેક્ટ ફાઇલ એમને જતી સેવ થઈ ગઈ હતી એટલે વાંધો નતો. એમાં એવું છે કે મેં છે ને આપણે ઓટો સેવ ઓપ્શન છે ને એ ચાલુ રાખ્યો. એના કારણે ગમે ત્યારે આ સોફ્ટવેર ક્લોઝ થાય ને તો ઓટોમેટિક છે ને એ ફાઇલ સેવ થઈ જાય. પ્રોજેક્ટ ફાઇલ ઓટોમેટિક સેવ થઈ જાય. તો ઓપ્શન મેં ચાલુ રાખ્યો આવું રીતે. પણ ત્યારે મને ભૂલાઈ ગયું મેં ચાલુ રાખ્યું. અને ભાઈ ખોલ્યું ને ત્યારે એમને હતું મારું પ્રોજેક્ટ ને બધી મારી મહેનત બચી ગઈ ને કે ભાઈ વળી પાછી 2-3 કલાક મારી વળી પાછી બગડી જાય. ખાલી કેટલી 1 થી 2 મિનિટનો વિડીયો છે એન્ડ એમાં કેવડી મહેનત લાગી ભાઈ વિડીયો એડિટર્સ ને. અને આવું કંઈક થાય તો ભાઈ વિઝિટ ભાઈ. આ તો ઓપ્શન મેં ચાલુ રાખ્યું તો ઓટો સેવ ને, નકર તો ભાઈ મહેનત તો પાણીમાં જ ગઈ હતી આજે મારી. અને આવું કંઈ ના થાય તો એના માટે તમે પણ આવું ઓટો સેવ નું ઓપ્શન ચાલુ રાખો અને આવી વસ્તુ તમારા કોઈ દી ના બને.